संघर्ष करो। દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનનો પડઘો હવે ગુજરાતમાં સંભળાઈ રહ્યો છે। અરવલ્લીમાં કોંગ્રેસે રસ્તા પર ઉતરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને પોલીસ કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। આ દરમિયાન કોંગ્રેસના આગેવાન રાજેન્દ્ર પારગીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો દેશમાં નેપાળ જેવી સ્થિતિ સર્જાશે અને યુવાનો પાછળ નહીં હટે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અરવલ્લીના ભિલોડામાં કોંગ્રેસ કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થયા। દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને નીટ પેપરના મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના કાર્યકરોએ શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। આ દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન રાજેન્દ્ર પારગીએ પણ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો દેશમાં નેપાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને ગુજરાત સહિત દેશના યુવાનો પણ ઉગ્ર આંદોલન કરતા અચકાશે નહીં। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના મહિલા કાર્યકરે પણ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસના મહિલા કાર્યકર ડિમ્પલબેન ગુજરે આરોપ કર્યો છે કે પોલીસ વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ધક્કામુક્કી કરતી હતી, તેમને ઢસડતી હતી અને પોલીસ વાહનમાં બેસાડતી હતી। બીજી તરફ પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે ભિલોડા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આશરે 40થી વધુ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ શું કહી રહ્યા છે એ સાંભળી લો। જે દિલ્હીની અંદર જંતર મંતર ઉપર જે વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે પેપર લિંકના વિરોધમાં જે આંદોલન કરી રહ્યા હતા, એમને શાંતિપૂર્ણ આંદોલનને જે કચડી નાખવામાં આવ્યું છે, જેમના પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે કોંગ્રેસે અહીંયા કર્યું છે આંદોલન અને અમને અહીંયા પણ પોલીસ ઘસડીને અહીંયા લઈ આવી છે। જે વિદ્યાર્થીના મા બાપો પોતાના પરસેવાના કમાણીથી વિદ્યાર્થીને ભણાવે છે અને એને જ્યારે પરીક્ષા આપે છે ત્યારે પૈસા આપનારા અને પૈસાદારોના છોકરાઓને નોકરી મળી જાય છે અને ગરીબના બાળકોને નોકરી નથી મળતી, એના વિરોધમાં પેપર લિંકના વિરોધમાં જે આંદોલન કરે છે એ વિદ્યાર્થીઓના આંદોલનોને કચડવામાં આવે છે, સરમુખત્યારશાહી આદરવામાં આવે છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે। ત્યારે અને રાહુલજી જ્યારે શાંતિપૂર્ણ ધરણા કરી રહ્યા છે ત્યારે અમને ઘસીટીને લઈ જાય છે। એના વિરોધમાં આજે અમે અહીંયા આંદોલન કરી રહ્યા છે અને અમને પણ અહીંયાથી ઘસીટીને લઈ આવવામાં આવ્યા છે। એ તો અમને ન્યાય મળે, વિદ્યાર્થીઓને ન્યાય મળે। પ્રજા પણ જે પ્રજા પણ ચૂપ થઈને આ મૂક બનીને આંદોલન દેખી રહી છે એ પણ હત્યારાઓના ભાગી છે, એટલે પ્રજાએ પણ અત્યારે જાગવાની જરૂર છે। દિલ્હી ખાતે નીટ પેપર લીકના મુદ્દે આ દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે અને એ અત્યાચાર એ રીતે કરવામાં આવ્યો છે કે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જથી વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે। આ દેશનું ભવિષ્ય જનનાયક રાહુલ ગાંધી પણ સંસદની અંદર પણ રજૂઆત કરી હતી કે નીટ પેપર લીકના મુદ્દે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એની ચર્ચા કરવામાં આવે, અને ચર્ચા ન કરવામાં આવી ત્યારે અમારા જનનાયક રાહુલ ગાંધી પીએમ આવાસ આગળ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાને પ્રદર્શન કરી રહ્યા ત્યારે પોલીસની દાદાગીરીથી એમને પણ ઘસડીને આ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। આખા દેશની અંદર પડઘા પડી રહ્યા છે। આવનારા સમયની અંદર જો આ વિદ્યાર્થીઓને નેટ પેપર લીકના મુદ્દે જેમને મારવામાં આવ્યો છે, એમના ઉપર સજા કરવામાં આવી છે, એ માફ નહીં કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપવામાં આવે તો નેપાળવાળી કરતાં પણ ગુજરાતના અને દેશના યુવાનો ખચકાશે નહીં। માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓ માટે ગટ્ટેવાહી કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અમારી ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી લાગણી અને માગણી છે। હવે આ સમગ્ર ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે। એક તરફ કોંગ્રેસ સરકાર પર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આરોપ મૂકી રહી છે, તો બીજી તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરાઈ હોવાનું જણાવી રહી છે। આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।